જય શ્રી કૃષ્ણ મિત્રો. જીવનમાં સફળતા અને અસફળતા તો એક તમને વાત કહું, સરસ મજાની છે. એક ઘોડાની રેસ હતી અને એમાં એક છોકરી હતી ને એક છોકરો હતો. જે સ્થળથી ઘોડાની રેસ ચાલુ થવાની હતી ત્યાંથી ચાલુ થઈ અને એવું હતું કે ઘોડાની રેસ જ્યાં ઝંડો છે ત્યાં પૂરી થાય ને ત્યાંથી એક મંદિર હતું મહાદેવનું. એટલે મહાદેવના ત્યાંથી આપણે અહીંયા ઝંડે અડીને પછી અહીંયાથી ચાલીને મહાદેવના મંદિરે જવાનું, એટલે કે પહેલાં કોણ પહોંચે એ વિજેતા, બરાબર. તો એ છોકરીને છોકરો બંને ત્યાં મહાદેવના મંદિરે, એટલે કે તેની પહેલાં એ ઝંડા પાસે પહોંચી ગયા બંને એક જ હારે, અને ત્યાંથી બરાબર નીકળ્યા અને ચાલતા ચાલતા એટલે કે દોડતા દોડતા ત્યાંથી નીકળ્યા મહાદેવના મંદિર તરફ. એટલે સામેની તરફ જ મંદિર હતું. એટલે મંદિર હોય તો ત્યાં સીડી હોય. એટલે જે છોકરો હતો તે અને છોકરો અને છોકરી બંને એક સાથે જ હતા, બરાબર. પણ છોકરી છે પાછળ રહી જઈને છોકરો ડાયરેક્ટ સીડી ચડીને ડાયરેક્ટ ઉપર ચડી ગયો અને મંદિર પાસે પહોંચી ગયો. ત્યાં ઘંટણી પહેલાં વગાડી નાખી અને પાછળથી છોકરી આવી અને તેને પણ આવીને ઘંટડી વગાડી. તો આમાં શું થયું તો કે વિજેતા, એટલે પહેલો નંબર કોનો આવ્યો? છોકરાનો આવ્યો અને છોકરીનો કયો બીજો નંબર આવ્યો, એટલે કે વિજેતા તો છોકરો ગણાય. પછી સભા જે હતી, જે સભામાં જે કહેવાય કે મુખ્ય દંડક જે હતા તેમને આદેશ, એટલે કે કહેવાય કે કોનો પહેલો વિજેતા આવ્યો, એટલે કે આપણને ખ્યાલ આવી ગયો કે પહેલો વિજેતા કોણ છે, તો કે છોકરો આવ્યો. તો એમને એનાઉન્સ કર્યું, એમને ઘોષિત કર્યું કે પહેલો નંબર આવ્યો છે છોકરીનો. તો કેમ? તો પછી છોકરો અને છોકરી, એટલે ખાસ કરીને છોકરો વિચારવા માંડ્યા, એટલે કે આવું કઈ રીતના. તો કે પછી એમને કીધું છે, જેમને ઘોષિત કર્યું હતું કે મંદિર હોય, મંદિરમાં તો કે પગથિયા હોય તો પગથિયાની નીચે મંદિરમાં આપણે ચંપલ પહેરીને કે બૂટ પહેરીને ન જઈએ. પગથિયાની નીચે ચંપલ કે બૂટ ઉતારવા પડે અને છોકરીએ ચંપલ બૂટ ઉતારીને શાંતિથી ઉપર સીડી ઉપર ચડી અને પછી છોકરો ડાયરેક્ટ પગથિયા ઉપર બૂટ પહેરીને ચડી ગયો. એટલે જે વસ્તુનું જે પાલન થતું હોય તે થવું જરૂરી. અને બીજી વસ્તુ શું કે માત્ર ને માત્ર આપણે સફળતા, એટલે કે એને લાલચ તરફ એની વધારે ને વધારે આકર્ષાઈએ તો આપણને કહેવાય સફળતા મળ્યા છતાં પણ અસફળતા મળે છે. એટલે સાચી રીતના જે મુખ્ય દંડક ઘોષિત હતા તેમને ઘોષિત કર્યું અને વિજેતા છોકરી બની. તો આ વાત ઉપરથી એટલું જ કહેવા માગું છું કે જીવનમાં સફળ થવું મહત્ત્વનું છે પણ અને નથી પણ. કેમ કે તો કે જીવનમાં સફળ થવું પણ તમારા સિદ્ધાંત રૂપી, તમારા કર્મરૂપી, તમારા કર્તવ્ય રૂપી. અને જે કાંઈ પણ આપણે જેવી રીતના મંદિરનું જોયું તો જે કાંઈ પણ ત્યાં હોય, આપણે મંદિરને પગે લાગવા જઈએ ચંપલને ઉતારીને, એ બધું જ જોતાં આપણે સફળતા, એટલે કે સફળતાને પ્રાપ્ત કરવાની છે. રાધે રાધે.